સોસાયટી મેમ્બરનું એવું કહેવું છે કે એમની સોસાયટીમાં અમુક ટેનામેન્ટ છે ને અમુક ફ્લેટ છે, ફ્લેટવાળા રીડેવલપમેન્ટ માટે રેડી થઈ ગયા છે અને ટેનામેન્ટવાળા નથી થઈ રહ્યા, તો બંને અલગ અલગ રીડેવલપમેન્ટમાં જઈ શકે એવી કોઈ પોલિસી કે એવો કોઈ લો છે કે પછી 75% બંનેનું કમ્બાઈ કરીને જ ગણાય? જો આ જે રીડેવલપમેન્ટનો જે કાયદો અને એના જે એમેન્ડમેન્ટ રૂલ્સ બન્યા, એમાં કાયદો છે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ, ગોફા, GOFA એ એક્ટ અને બીજું એના રૂલ્સ બન્યા. હવે એમાં ફ્લેટ શબ્દ વાપરવામાં આવ્યો છે, એટલે મોસ્ટલી અત્યારે એવું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે કે માત્ર એપાર્ટમેન્ટ. પણ હું એમ કહું છું કે તમે બંગલો ના કરો એવું પણ ક્યાં કાયદામાં લખ્યું છે? હું પોતે પર્સનલ ઇન્ટરપ્રિટેશન કરું, મારા આવા 3-4 મુદ્દાઓ આવેલા છે, તો હું પર્સનલી કોઈ આવું કહેવામાં આવે તો એમ કહું કે ભાઈ ફ્લેટ કીધું છે પણ રો હાઉસ કે બંગલો માં નહીં કરવાનું એવું નથી લખ્યું. એડવર્સ રિમાર્ક્સ ક્યાં છે? એટલે જો એવી રીતનું આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ ને તો બધા લાગી જાય, પણ પેલું એમ કે ભાઈ રો હાઉસ કે બંગલો તો લખ્યું જ નથી, ખાલી ફ્લેટનો જ મુદ્દો છે, તો હું એમ કહું કે તો પછી ફ્લેટ જ આવે. પણ એવું સ્પેસિફિક નથી લખેલું કે રો હાઉસનું ન કરવું. હા, એટલે થઈ શકવાની જગ્યા છે. હા, થઈ શકવાની, જો બધા સંમતિ આપે તો થઈ શકવાની. પણ એટલે પેલું 75% તો એ લોકોને ગણવા જ પડે, ગણવા પડે. અને ઘણી વખત તો શું થતું હોય છે કે પછી એ લોકો ના માને તો પછી એટલો પોર્શનને તમે છોડીને તમારે કરવું પડે. અને આ બાબતમાં હજી સુધી હાઈકોર્ટમાં કોઈ બહુ જ બધા લૂપ હોલ્સ છે ને આ બધામાં. લૂપ હોલ્સ એટલે આ બધું થોડુંક, જો એક વસ્તુ બીજું પણ મેં અગેન પાછું તમને હું કહું છું કે તમે કોન્સેપ્ટ સમજો. રીડેવલપમેન્ટની જરૂર કોને પડે તમે એમ કહો મને? જે મકાનો જૂના થઈ ગયા છે, ભયજનક સ્થિતિમાં છે. અને મોસ્ટલી જે મકાનો ભયજનક સ્થિતિમાં હોય છે, તમે પોળના મકાનો 150, 200 વર્ષ જૂના છે, એ કેટલા બહુ તો 2 માળ કે 3 માળના છે, બરાબર છે. જ્યારે અત્યારના જે ફ્લેટ છે ગ્રાઉન્ડ +2 ને પછી 5 માળ ને અત્યારે તો 10 માળના ને એવા બધા થયા છે. તો આજે મોટી મોટી ઇમારતો છે અને એમાં મલ્ટિપલ લોકો રહે છે, એક ફેમિલી નથી રહેતું, સેંકડો લોકો રહેતા હોય, એટલે એનો વપરાશ એ વધારે થવાનો, વપરાશ વધે એટલે એનો ઘસારો થવાનો, ઘસારો થવાનો એટલે એની એજ છે એ ધીરે ધીરે ઘટવાની, અને અમુક એજે એ ખંડેર થવાનું. એટલે મેઇન કોન્સેપ્ટ એનો છે. જ્યારે આ વેરેસ રો હાઉસ કે બંગલોઝ છે એ બહુ વધીને શું છે, ગ્રાઉન્ડ +1. અને એ પોતે માલિક રહે છે ને, રિપેરિંગ કરાવતા હોય. હા, માલિક રહેતા હોય, સમય સમય રિપેરિંગ કરાવતા હોય, ફેમિલી નાનું હોય. હા, બરાબર છે. જ્યારે આમાં તો કેવું છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માળ